મહારાજ જ્યાં સુધી કોઈ સંત રૂપી પારસ આ જીવને મળે નહીં ત્યાં સુધી આ જીવ ક્યારેય શિવ થઈ શકતો નથી. પોતે હજાર પ્રયત્ન કરે પણ પોતાના એક પણ પ્રયત્નથી પોતે શિવત્વને પામી શકતો નથી. પણ કોઈ એવો સદગુરુ રૂપી પારસ મળી જાય અને એક સ્પર્શ માત્રથી તેને નો થવું હોય ને તોય કરી બતાવે, એનું નામ સદગુરુ છે. પણ ઘાટ એવો થાય છે કે સદગુરુ મળ્યા છે, પારસ મળ્યું છે, પણ આ મન ઉપર કાંટ એવો લાગી ગયો છે ને કે સ્પર્શ થાય તો સોનું થતું નથી. અને આ કાંટ જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી સદગુરુ પૂરા હોવા છતાંય શિષ્ય ક્યારેય પૂરો થવાનો નથી. માટે મહેનત પોતાના મન ઉપર કરવાની છે અને પોતાના મન ઉપર જેને મહેનત કરી છે એ આ પરમ પદને અવશ્ય પામવા છે. હવે ભરૂચથી આપણી વચ્ચે શંભુરામ મહારાજ પધાર્યા છે. આપણે વિનંતી કરીએ શંભુરામ મહારાજને કે 15 મિનિટ આપણને પ્રવચનનો લાભ આપશે. તો જે શંભુરામ મહારાજ ખૂબ સુંદર આજનો જે પ્રસંગ, સુરતની આ પાવન ધરતી જ્યાં અનેક નામી અનામી સંતોની પધરામણી ચરણ રસ પડ્યા એવી પાવન ધરતી સુરતની આજનો આ પ્રસંગ પુસ્તક જયસુખ જોત નો આજે એક સુંદર વિમોચન થયું. પરમ પૂજ્ય સદગુરુ શ્રી આપણા માલોસરાની મૂળગાદીના આચાર્ય બાબુરામ મહારાજ, મનસુખરામ મહારાજ તેમજ નામી અનામી જે આચાર્યગણ પધારેલા દરેક સંતો સદગુરુના ચરણોમાં મારા વંદન. કારણ કે સમય બહુ ટૂંકો છે. અર્જુન મહારાજ કહે છે કે નામ વિનાનો નુગરો સાગું શું જાણે સંસારમાં, અંધોનો અંધારે ઉઠ્યો જઈ બેઠો બજારમાં, વસ્તુ કેરું નામ વિસાર્યું શું વરે હવારમાં. અર્જુન મહારાજ કે નામ વિનાનો નુગરો છે. જેને સદગુરુ મહારાજના શરણમાં જઈને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ નથી કરી, નામને નથી જાણ્યો, એને સંતોએ નુગરો કીધો છે. નામ વિનાનો નુગરો સાકોટ શું જાણે આ સંસારમાં, અંધો નર અંધારે ઉઠો. આ જીવ કેવો છે? આંધળો છે. સંસાર રૂપી બજારમાં આવી ગયો. અંધો નર અંધારે ઉઠ્યો જઈ બેઠો બજારમાં, વસ્તુ કેરું નામ વિસાર્યું શું વરે હવારમાં. આ મનુષ્ય દેહ એક સવાર થઈ ગયું છે, પણ વસ્તુ પોતે કોણ છે આ પાંચ તત્વના અંદર એ પોતે ભૂલી ગયો છે. સંતો કે વસ્તુ કહાં ઢૂંढे कहां किस पिदावे हाथ, वस्तु ठोर की ठोर है ले कोई ભેદી લેવે હાથ. જ્યારે આમાં સદગુરુ ભેદી મળી જાય તો એનો ભેદ મળી જાય. માટે સંતો ઈશારો કરે કે ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મિલે ના ભેદ, ગુરુબિન સંશય ન મટે, ભલે વાંચો ચારો વેદ. કયું જ્ઞાન? આત્માનું જ્ઞાન, પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન. ગુરુ વગર પ્રાપ્તિ થતી નથી. ભક્તિનો ભેદ મળતો નથી. સંતો કે ભક્તિ ભેદ ભારી રે, કોઈ વિરલા ભેદ લહે, પીઠું સાંભળ્યું જૂઠું રે, સમજે લાનાર સાચું કહે. જ્યારે આવા સદગુરુ સમજણ વાળા મળી જાય તો એ ભક્તિનો ભેદ મળે છે. ગુરુબિન સંશય ના માટે. જન્મ અને મરણ, જન્મ અને મરણ. હું જન્મો છું, મારે મરવાનો મોટો મોટો સંશય. सबसे बड़ो संशय, संशय से बड़ो कोई नहीं, संशय से बड़ो सदगुरु जाके संशय पर ले होय. જ્યારે સદગુરુ મળી જાય તો એના બધા સંશયો દૂર થઈ જાય, જન્મ અને મરણ મટી જાય. એટલે સંતોએ ઈશારો કર્યો. નરસિંહ મહેતા એટલે સુધી કહ્યું કે આત્મા ચીના વિના સર્વે સાધના. જૂઠી પછી તમે ગમે તે કરો, પણ જ્યાં સુધી આત્માની ચિહ્ન નહીં થયું ત્યાં લગી જે કઈ કરો એ બધું જૂઠું થઈ. કબીર સાહેબે કઈ છે નામની પર કે નામ નામ સારી દુનિયા ગુરાવત है, नाम का भेद गोकू ने पाया. જ્યારે આવા સદગુરુ મળી જાય ત્યારે નામના ભેદની ખબર પડે. नाम का भेद गोकू ने पाया, नाम है इंद में, नाम है पिंड में, नाम का एक नगर बसाया. पीर पैगंबर गुंतु बोलिया सबको उठावे. हिंदू मुस्लिम सिख ईसाई બધા નામ લે છે, પણ કોના લે છે?
કોઈ પેગમ્બરનું નામ લે, કોઈ રામનું નામ, કૃષ્ણનું લે, પણ સદગુરુ અહીં વાત કરે છે કે નામ को नहीं रूपरेख रंगाया, ये नाम की बात करे कबीर साहब। नाम को नहीं रूपरेख काया, नाम जरूर की जान में नहीं आवे, कहत कबीर मिले कोई संजगरी आवा, तो नाम निकट કરી દર્શાવે। માટે આવા સદગુરુ સંતોના શરણે જઈ આ વસ્તુને જાણી લેવા જોઈએ, બાકી આ સમય બધો વ્યર્થ જાય। ગંગા સતી કે વીજળીના ચમકારે મોતી પોરવો પાંડવાય, ને તો અચાનક થાશે અંધારું। આ જોતામાં દિવસો વહી ગયા, 21,604 થાય, 21,600 શ્વાસ આવે જાય છે, રોજ એક દિવસ ઓછો થાય। માટે આ વીજળીનો ચમકારો થયો છે મનુષ્ય દેહ, અને એ આત્માની ઓળખાણ કરાવી જોઈ છે। માટે આટલો શુભ સુંદર પ્રસંગ સુરત શહેરની અંદર સુંદર આયોજન કર્યું આપણા જયસુખરામ મહારાજે, એમના ભક્ત મંડળ દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ। આટલું કઈ મારી વાણી વિરામ આપું, કારણ કે ઘણા સંતોને સાંભળ, બોલો સદગુરુ મહારાજ કી જય।